ચલો તમારી હિન્દી ખોલો, એમાં 5મો પાઠ જોઈએ. શું નામ છે? ચિડિયાઘર કી સૈર. હવે ચિડિયાઘર એના ઉપરથી તમને આ પાઠની સમજણ પડશે કે પક્ષીઓનું ઘર અને એની મુલાકાત લીધી છે. એમાં શું છે, દાદાજી સાથે એક તમારા જેવી નાની દીકરી છે, એનું નામ છે ગીતા. એટલે ગીતા અને દાદા બંને સાથે આ ચિડિયાઘરની મુલાકાતે ગયા છે અને ત્યાં શું શું જોયું એ તમને આ પાઠમાં શીખવા મળશે. હવે એમાં તમે જુઓ કે અમુક શબ્દોની જગ્યાએ આવા ચિત્રો છે જુદા જુદા, બરાબર? તમે જુઓ છો પાઠમાં. તો આપણે શું કરીશું, એ શબ્દો, એ ચિત્રોની જગ્યાએ શબ્દો બોલવાના છે, એટલે તમને એનો અર્થ પણ આવડશે. ચલો આપણે સાથે સમજીએ પણ ખરા, બરાબર? કલ ગીતા અપને દાદાજી કે સાથ ચિડિયાઘર ગઈ થી. કાલે ગીતા પોતાના દાદા સાથે પક્ષીઓનું ઘર છે ત્યાં ગઈ હતી. ઉસને દેખા કી, હવે આ ચિત્રમાં શું દેખાય છે તમને? સિંહ દેખાય છે ને, તો આપણે હિન્દીમાં એને શું કહેવાય? શેર. તો શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગયે. સામને લોગ, હવે આ ચિત્ર શાનું છે? બંદર. बंदर को मूंगफली और केले खिला रहे थे. એટલે બધા શું કરતા હતા? શેર એટલે સિંહની મોટી ગર્જના થઈ એટલે બધા ડરીને પાછા હટી ગયા અને સામે જ એની સામે એક બંદર હતું, એને બધા શું ખવડાવતા હતા? મગફળી અને કેળા. દાદાજીને કહા, દેખો વહ લિખા હૈ, ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. છે ને, દરેક આવા પક્ષીઓનું ઘર હોય કે પ્રાણીઓનું ઘર હોય ત્યાં આવી સૂચનાઓ લખી હોય કે આપણે આ કોઈ જાનવર કે પક્ષીને આપણે ખવડાવવાની મનાઈ છે, એટલે ખવડાવવાનું નથી એમ. ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખે કાલે મૂકા બંદર. એટલે ગીતા બોલી ઉઠી, દાદાજી ત્યાં જુઓ એમ સામે કાળા મોઢાનો વાંદરો. એટલે દાદાજી હંસ પડે ઓર બોલે, બિટિયા વહ લંગૂર હૈ. એટલે દાદાજી હસી પડ્યા અને શું કહ્યું? બેટા, આ તો કાળા મોઢાવાળો જે વાંદરો હોય એને શું કહેવાય? લંગૂર. લંગૂર કા મુંહ કાલા હોતા હૈ. એટલે વાંદરા જેવું હોય પણ મોઢું કાળું હોય તો એને શું કહેવાય? લંગૂર. એક જગ ગેંડા, ચિત્રમાં જુઓ, તમને ઓળખે છે ને તમ તો બધા એને. એટલે એક જગ ગેંડા દિખાઈ દિયા જિસકી નાક પર બડા સા સિંગ થા. એક સામે જોયું તો એક બાજુ ગેંડો ઊભો હતો અને એના નાક ઉપર મોટું એક શીંગડું હતું. તમે જો ચિત્રમાં દેખાય છે ને આવું. હા, પછી સાથ વાલે બાડે મેં લંબી ગરદનવાલા, આ ચિત્રું જો, લાંબી ગરદનવાલા, શું કહેવાય એને? જીરાફ. તો જીરાફ ધીરે ધીરે ટહલ રહા હતા. સાથે જે વાડો હતો, વાડો કોને કહેવાય? કે ચારે બાજુ બંધ હોય અને અંદર પ્રાણીઓ છૂટથી હરી ફરી શકે એવી જગ્યા બનાવી હોય ને, એમાં આ લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે અહીં ત્યાં ફરી રહ્યું હતું. ટહલ રહેના એટલે અહીં ત્યાં ફરતું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. ગીતા દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ. એને શું થયું? બધું નવું નવું જોવાની બહુ ઈચ્છા એટલે જલ્દી જલ્દી આગળ આગળ ભાગે. વહ ભાલું દો પૈરો પર ખડા હતા. વહાં, ત્યાં, વહાં એટલે ત્યાં, ભાલું એટલે રીંછ. રીંછ પોતાના બે પગ ઉપર જો અહીંયા ઊભું છે, બરાબર? ખડા થાય એટલે ઊભું હતું. એક તાલાબ મેં રંગી મછલી ઓર બતક તૈર રહી હતી. એક તળાવ હતું, ત્યાં રંગીન માછલી અને બતક તૈરતી એટલે તરતી હતી. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाती हुई कहा, दादाजी दादाजी. એટલે ગીતાએ શું કર્યું? દાદાજીને બીજી બાજુ ઈશારો કરીને બતાવતા કહ્યું સામેની જગ્યાએ કે દાદા દાદા જુઓ, ત્યાં શું છે? વ દેખીએ પથ્થર ચલ રહા હૈ. ત્યાં જુઓ કે છે, તળાવની અંદર બતાવ્યું કે એમાં પથ્થર ચાલે છે કે છે. તો દાદાજીએ શું કર્યું? સમજાવ્યું કે દાદાજી ઉસે સમજાતે हुए બોલે, બિટિયા યહ કછુઆ હૈ. કછુઆ તમે જોયો છે ને આ બધો? કાચબો, કછુઆ એટલે. તો એમણે શું કહ્યું? બેટા, આ કાચબો છે. જબ ઇસે ડર લગતા હૈ તો વહ અપની ગરદન ઓર
હાથ પેર અપને ખોલ મેં छिपा લેતા હૈ. જ્યારે એને ડર લાગે એટલે બીક લાગે ત્યારે પોતાની ગરદન અને હાથ પગ એની જે ઉપરની આ ખોલ દેખાય છે ને એની અંદર છુપાવી દે. અંદર ખોલ ઇસકા રક્ષક હે, એટલે ઉપરની જે આ સખત પડ હોય એ એનું રક્ષણ કરે છે. ગીતા દોડકર આગે ગઈ, ગીતા દોડીને આગળ ગઈ. એક બડે તાલાબ મેં મગર તૈર રહે થે, એક મોટા તળાવમાં મગર તરતો હતો. જૈસે હી એક મગરને મુંહ ખોલા, અને ત્યાં જ એ જ વખતે મગરે શું કર્યું, મોઢું ખોલ્યું. ગીતા ડરકર દાદાજી કા હાથ પકડ લિયા, એટલે ડરી ગઈ ગીતા અને એને પોતાના દાદાનો હાથ પકડી લીધો. કુછ ઓર આગે એક બડા સા પિંજરા થા, થોડા આગળ એક પાંજરું હતું. ઉસમેં બહુત સી શું કહેવાય અને જુઓ તિતલિયા થી, તિતલી ચકલીઓ હતી. गीता ने खुशी से तालियां बजाई और कहा वह देखो हरियल तोता. આ તમે ઓળખો છો ને આને તો તોતા એટલે પોપટ. તો તેને દૂરથી બતાવ્યું ગીતાએ કે જુઓ ત્યાં કેટલી બધી ચકલીઓ છે. અને ગીતા ખુશીથી તાલીઓ વળગાડતા બોલી કે જુઓ ત્યાં લીલો પોપટ. દાદાજી ને કહા હા, और उधर देखो वह सफ़ेद वाला विदेशी કાતુઆ. આને શું કહેવાય, કાતુઆ. આપણા અહીંનું નથી, ભારતનું આ પક્ષી. આ સફેદ છે એ વિદેશી છે, બહારથી લાવેલું છે, પરદેશી એમ. એને શું કહેવાય, કાતુઆ કહેતે હૈ. ગીતા ચહલ કર બોલી દાદાજી કુછ ચિડિયા તો હમારે ઘર કે પાસ ભી દિખાઈ દેતી હૈ. એટલે ગીતાને મજા પડી એટલે બોલી દાદાજી કેટલાક પક્ષીઓ જુદા જુદા આપણા ઘરની આસપાસ પણ જોવા મળે છે. જૈસે તિતલી, તિતલી એટલે ચકલીઓ. પિછલે સાલ પિકનિક પર હમે બાગ મેં નાચતા હુઆ. આ ચિત્ર શું છે, મોર ભી દેખા થા. એટલે જ્યારે અમે પાછલી વખતે પર્યટન પર આવ્યા ત્યારે મોર પણ જોયો હતો. દાદાજીને ગીતા કો બતાયા કે સબસે બડા પક્ષી શુતુરમુર્ગ, શાહમૃગ છે આ ગુજરાતીમાં, અને હિન્દીમાં એને શતુરમુર્ગ કહેવાય, શુતુરમુર્ગ. એટલે દાદાજીએ ગીતાને એક મોટું પક્ષી બતાવીને કહ્યું કે આ જો શુતુરમુર્ગ છે. વહ દેખો શુતુરમુર્ગ પેડ કી છાયા મેં ખડા હૈ. ત્યાં જો જે ઝાડ છે એના છાયામાં આ એક શુતુરમુર્ગ ઊભું છે. ચિડિયાઘર મેં આ ચિત્ર શાનું છે, હાથી ઓર ઊંટ કી સવારી ભી કર સકતે હૈ. આપણે ચિડિયાઘરમાં ઊંટ અને હાથીની સવારી પણ કરી શકીએ છીએ. સામને આઈસ્ક્રીમ કા એક થેલા થા. સામે એક આઈસ્ક્રીમની નાની દુકાન હતી, ઊભી કરવામાં આવે ને થેલા કહેવાય. દાદાજીને અપની લકડી, આ ચિત્ર લાકડીનું છે ને એટલે લકડી ટિકાઈ ઓર ગીતા કે લીએ આઈસ્ક્રીમ ખરીદી. અબ તક દોનો થક ચૂકે થે. બંને થાકી ગયેલા, આખું ચિડિયાઘર ફર્યા એટલે થાકી ગયા હતા. વે ચિડિયાઘર કે દરવાજે સે બહાર આએ. તેઓ પક્ષીઓના ઘરના દરવાજાથી બહાર આવ્યા. બસ પકડી ઓર અપને ઘર આ ગયે. બસ પકડી અને તે પોતાના ઘેર આવી ગયા. અહીં જુઓ વે, પછી વહાં, આ બધા શબ્દો આવે છે. તો વે એ શું છે, એક જણ હોય તો શું કહેવાય, વે, વહ, અને આ વે એટલે બહુવચન. વહ જો દાદા એકલા હોત તો વહ ચિડિયાઘર કે દરવાજે સે બહાર, પણ બહુવચન છે એટલે વે. દાદા અને ગીતા બંને હતા એટલે વે છે. એટલે આ તમારે વહ અને વે એ થોડા થોડા શબ્દો યાદ રાખવાના કે જુઓ વહ એટલે એક વચન કહેવાય અને વે એટલે બહુવચન. પછી યહ, આ એટલે એક વચન, પણ વધારે હોય તો એ. આ રીતે ક્યારે આ શબ્દ વપરાય છે ધ્યાનથી તમારે યાદ રાખવાનું છે. હવે તમારે શું કરવાનું છે, જે આ ચિત્રો દેખાય છે ચિત્રો ઉપર એના નામ લખી દેવાના હિન્દીમાં. કે આ જો હું સમજાવું કે સિંહ છે તો એને આપણે શું કહીશું, શેર. તો આ રીતે તમારે લખવાનું છે શેર. પછી આને શું કહીશું, બંદર. તો ઉપર લખવાનું બંદર. આ શું છે, મૂંગફલી, કેલા, ગેંડા, જીરાફ, ભાલુ. રીંછને શું કહેવાય, ભાલુ. એમ હિન્દીમાં તમારે દરેક ચિત્રમાં લખવાનું છે, બરાબર, ચિત્ર ઉપર નામ. હવે આપણે જોઈએ શબ્દોના અર્થ. ચિડિયાઘર એને શું કહેવાય, વહ જગહ જહાં પશુ પક્ષી દેખને કે લીએ
रखे जाते हैं, એને ચિડિયાઘર કહેવાય. પછી બાડા તો ઘિરા હુआ स्थान. खोल कच्छू एक ऊपर का सख्त भाग. लंगूर एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. પછી હરિયલ તો હરે રંગવાલા. હવે અભ્યાસ જુઓ. તમારે શું કરવાનું છે, આ બોલવાનું છે મોટા અવાજથી અને લખવાનું પણ છે. આ ક્ષ વિશે સમજો. ક્ષ બોલજો હા. રક્ષક, રક્ષા, પક્ષી, પત્ર, આ ત્ર છે એના ઉપર છે શબ્દો. પત્ર, નેત્ર, પુત્ર. પછી જ્ઞ ઉપર આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા. પછી શ્ર ઉપર શ્રમ, પરિશ્રમ, વિશ્રામ. હવે આ શબ્દ જુઓ, ખ ઉપરથી સમજવાનું છે. મક્ખન, મક્ખી, આનો આ શબ્દ લખવાનો નીચે. મચ્છર, મગરમચ્છ. પછી ઠ તો ચિઠ્ઠી, ગઠ્ઠર. બરાબર, પાછળ ફેરવો. હવે તમારે આ પ્રશ્ન સમજવો કે નિમ્નલિખિત અંશ કો પઢકર પ્રશ્નો કે ઉત્તર દીખીએ. અંશ એટલે આ ફકરો એક આપ્યો છે. કુછ અલગ અજબ કુછ ગજબ. આપણે ના સાંભળ્યું હોય એવું બધું છે આ માહિતી. તો તમારે શું કરવાનું છે, આ વાંચવાનું છે. સમજજો વાંચીને, અને એ વાંચીને આ જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આમાંથી જ મળશે. તમારે લખવાના છે. હા, લેસન છે. હવે ચોથો પ્રશ્ન જુઓ. કોઈ બહુ ધીરે ચલતા હૈ तो लोग कहते हैं यह कछुए की चाल चलता है और तुम बताओ तेज चाल चलने वाले को क्या कहेंगे. बरोबर, તમને ખબર છે કે જે ધીમે ધીમે ચાલે એને કહીએ કછુએ કી ચાલ ચલતા હૈ, અને જે ઝડપીથી ચાલે એને શું કહેવાય? ખરગોશ. ખરગોશ યાની સસલું. ચલો પાંચમું. चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए. तो આગળ આપણે સમજ્યા કે चिड़ियाघर में जाकर हमें चिड़िया को दाने नहीं देना चाहिए. चिड़ियाघर में पिंजरे में हाथ नहीं डालना चाहिए. चिड़ियाघर में पशुओं के पास नहीं जाना चाहिए. ऐसी सूचनाओं का पालन करना चाहिए. આટલું તમારે હિન્દીમાં લેશન કરવાનું છે. બરાબર, પછી આગળ આપણે વધારે જોઈશું. બરાબર, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પહેલો પ્રશ્ન જુઓ. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલો પ્રશ્ન શું છે તમે પણ વાંચો. चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे. આપણે પાઠ સમજ્યા એમાં તમે કોણ કોણ આવ્યું તું જોવા. तो चिड़ियाघर की सैर के लिए गीता और दादाजी आए थे. અહીંયા તમારે કોણ કોણની જગ્યાએ બે નામ લખવાના છે. ગીતા और दादाजी आए थे. બીજો પ્રશ્ન. बंदर को लोग क्या खिला रहे थे. याद છે ને, શું ખવડાવતા હતા? તો बंदर को लोग मूंगफली और केले खिला रहे थे. આપણે હિન્દીમાં લખવાનો જવાબ. હા, મગફળીને શું કહેવાય? મૂંગફલી. और केले खिला रहे थे. ત્રીજો પ્રશ્ન. लंगूर का मुंह कैसा होता है. बोलो. हाँ, लंगूर का मुंह काला होता है. चौथो प्रश्न. तालाब में क्या था. तो तालाब में मछली, बतख, मगर और कछुआ थे. था ना થાય थे. બહુવચન આવી ગયું ને, 4 જણ જોયા એટલે થે થઈ જશે. ફરી બોલું જુઓ. તાલાબ મેં તમે જોયું ને અહીંયા આગળ પાઠમાં, મછલી, પછી બતક, કછુઆ और મગર. થે, થાની જગ્યાએ શું લખવું પડે? થે. પાંચમો પ્રશ્ન. गीता ने किसे पत्थर बताया. तो गीता ने कछुए को पत्थर बताया. શું કહેવાય? कछुए को पत्थर बताया. कछुए का रक्षक क्या है. तो कछुए का रक्षक उसकी खोल. ઉપર જે સખત ફળ હોય એને શું કહેવાય? ખોલ. છે ને અહીંયા ખોલ. खोल शब्द है. यहाँ आखू लीटी है शब्द जो. खोल इसका रक्षक है. तो कछुए का रक्षक खोल. उसकी खोल इसका रक्षक है. विदेशी पक्षी का नाम क्या था. तो क्या नाम था.
કાકા કૌવા લખ્યું છે ને અહીંયા કાતુઆ. વિદેશી પક્ષી કા નામ કાતુઆ, એને કાકાતુઆ પણ બોલાય. 8મો પ્રશ્ન, સબસે બડે પક્ષી કા નામ લીખીએ. તો શું નામ આવતું હતું? સુતુર મુર્ગ. અહીં છે ને આ સુતુર મુર્ગ. सबसे बड़ा पक्षी का नाम क्या था? शुतुरमुर्ग. હવે પ્રશ્ન બીજો જુઓ. उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए. હવે અહીંયા જો ઉદાહરણમાં સમજો પહેલાં. પેડ પર બંદર લટક રહા હૈ. અહીંયા બંદર છે બરાબર, અને સામે શું છે? પેડ પર બંદરિયા લટક રહી હૈ. હવે બંદર એક વચન છે, બંદરિયા એ પણ એક વચન, પણ શું ફેરફાર થઈ ગયો? બંદર એ પુરલિંગ કહેવાય અને બંદરિયા એ સ્ત્રીલિંગ થયું. જેમ લડકા લડકી, બરાબર, એવી રીતે એ પુરલિંગ અને સ્ત્રીલિંગમાં ફેરફાર કરવાનો. અંદર જો એ રીતે આપણે ફેરફાર કરીએ. તાલાબ મેં હાથી નહા રહા હૈ. તો એનું અહીંયા જુઓ શું બનશે? તાલાબ મેં હાથીનું શું થાય? હાથીની શું લખાય? હાથીની સ્ત્રીલિંગ થઈ જાય. પછી રેગિસ્તાન મેં ઊંટ દોડ રહા હૈ. તો ઊંટનું શું થાય? ઊંટની ચેન્જ કરવાનું આપણે, અહીંયા સ્ત્રીલિંગ બનાવવાનું, ઊંટની. જંગલ મેં મોરની નાચ રહી હૈ. તો મોરની આ સ્ત્રીલિંગ છે, તો અહીંયા મોર કરી દેવાનું, પુરલિંગ થઈ જાય, મોર. પિંજરે મેં શેર દહાડ રહા હૈ. શેર, તો શેરનું શેરની શું થઈ જશે? શેરની. આ રીતે તમારે ઉતારવાનું છે. 8માં બધું લખવાનું, સ્વાધ્યાય બી લખો અને આ પણ આગળનું પણ લેસન કરવાનું છે. હવે ત્રીજો પ્રશ્ન, નીચે દિए गए जंगल के दृश्य का वर्णन कीजिए. હવે તમને બધાને કોઈ બી ચિત્ર આપે એનું વર્ણન તો આવડે જ છે, પણ અહીંયા આપણે હિન્દીમાં લખવાનું છે, ગુજરાતી નહીં, બરાબર. જો આ ચિત્ર તમને જંગલનું દેખાય છે ને, હવે એને હિન્દીમાં જ લખીશું આપણે વર્ણન કરવાનું. કેવી રીતે કરી શકાય હું થોડું સમજાવું તમને. પહેલાં તો શું શું દેખાય છે હિન્દીમાં જ આપણે બોલો એટલે આવડે. તો જંગલ કા દૃશ્ય હૈ, બરાબર. દેખો, जिराफ है, शेर है, हाथी, कुत्ते, पेड़, खरगोश, नदी, बतख, बादल, पक्षी, ये सब दिखाई दे रहे हैं. तो बस ये लिखने का कि दृश्य में इस दृश्य जंगल का है. दृश्य में एक नदी बह रही है. नदी के एक किनारे पर कुत्ते पानी पी रहे हैं और सामने किनारे हाथी भी पानी पी रहा है. नदी के अंदर एक बतख तैर रही है. नदी के पास वाले घास में खरगोश बैठा है. खरगोश सब देख रहा है. नदी के एक किनारे पर एक पेड़ के नीचे एक गुफा है. गुफा के अंदर एक शेर बैठा है. शेर શું કહેવાય? शेर. गुफा के पीछे एक जिराफ दिखाई दे रहा है. नदी के दूर किनारे पर एक पेड़ है. पेड़ पर एक बंदर बैठा है. दूर पहाड़े हैं. पहाड़ के ऊपर से पक्षी जा रहे हैं. आकाश में बादल दिख रहे हैं. ऐसा अपने वर्णन करवाનું આ ચિત્રનું, બરાબર. હવે ચોથો પ્રશ્ન, चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. હવે અહીં જુઓ, આ પહેલું ચિત્ર શાનું છે? શેર, બતક, ગેંડા અને તોતા. એના લીધે અહીંયા એના શબ્દો મૂકવાના લખીને. પહેલી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા જોરશે ગરજા. તો આમાં કોણ ગરજે? ગર્जना કોણ કરે? તો તમે કહેશો શેર. તો અહીં લખો પહેલી ખાલી જગ્યા, શેર જોર સે ગરજા. પછી તાલાબ મેં ખાલી જગ્યા તૈર રહી હતી. આમાંથી કોણ તરતું હતું? આ તરે ના, તમને ખબર છે કે બતક, તો અહીં બતક લખવાનું.
પછી ચિડિયા ઘર મેં એક શીંગવાલા ખાલી જગ્યા થા, તો અહીં કહેશો તમે ગેંડા, તો ગેંડા લખો. પછી હરિયલ તોતા ટે કરતા થા. આ તો આવડે એવું જ છે, બરાબર. હવે આગળ પ્રશ્ન જુઓ 5મું. चित्र पहचान कर आयात में से उसका हिंदी नाम ढूंढ कर लिखे. હવે આ ચિત્ર જોયું ને, એના ઉપરથી અહીં શોધવાનું તમારે અને એની સામે લખો. તો આ પહેલું ચિત્ર શું છે? શેર. તો અહીં શોધો શેર, તો અહીં લખવાનું શેર, બરાબર. પછી તમે કહેશો મૂંગફલી, તો મૂંગફલી શોધો, પછી અહીં લખો. કેલે તો કેલા, પછી ગેંડા, પછી ભાલું, અને આ શું છે? મછલી, તો અહીં મછલી લખો. આ રીતે તમારે આમ અહીંયા પણ અહીંયાના ચિત્રો જોવાના ને અહીંયાથી નામ શોધવાનું નહીં લખવાનું છે. તો આપણે આ લેશન કરીશું, બરાબર. હવે આ થોડુંક ધ્યાનથી સમજો. અહીંયા વ્યાકરણ છે, એમાં શું છે? शब्दकोश में शब्दों को एक निश्चित क्रम में रखा जाता है. शब्दकोश में शब्दों को ढूंढ का तरीका आगे दिया गया है. अब शब्दकोश में हिंदी वर्णमाला का क्रम. હવે આ કક્કો તમને બધાને ગુજરાતીમાં તો આવડે છે, પણ તમારે આ કક્કો તમારી નોટમાં લખી લેવાનો પહેલાં, અને એનો ક્રમ યાદ રાખો. કે આપણે ગુજરાતીમાં બોલીએ ને અ આ ઈ ઉ રૂ એ ઔ અને બાદ પછી જે આવે રૂ, એ બધું બોલીએ છીએ. તો આ સ્વર કહેવાય. હિન્દીમાં પણ એ જ શબ્દ છે કે અને આપણે ગુજરાતીમાં લખીએ છીએ કેવી રીતે, હિન્દીમાં કેવી રીતે લખીએ, તમને ખબર પડી ગઈ છે. તો ક્રમમાં યાદ રાખવાનું એનો, કે આના પછી શું આવે, કે પછી સાદો આવે, પછી શું બોલાય? આ, એને કાનો થાય. પછી આ ઈ, એ નાનો ઈ છે, પણ ઈ આ મોટો ઈ કહેવાય. પછી ઉ, એ નાનો ઉ, આ મોટો. પછી રૂ, પછી એ, એક માત્રવાળો એ લખીએ. પછી ઐ, પછી ઓ આવે, પછી ઔ આવે, બરાબર. હવે વ્યંજન તો આપણે ગુજરાતીમાં બોલો છો એ જ છે. ક ખ ગ ઘ ચ છ જ જ્ઞ. જો અહીંયા જ પછી જ્ઞ લેવાનો ક્રમમાં. પછી મોટો ઝ, ટ ઠ ડ ઢ અણ ત ત્ર થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ. પછી વ, પછી સ શ સ અને હ. આ ક્રમ છે, અને આ ક્રમ પ્રમાણે આપણે શબ્દકોશમાં શબ્દો મૂકીએ છીએ જુદા જુદા. હવે એને કઈ રીતે ગોઠવાય એ તમને અહીં સામે આપ્યું છે. શબ્દકોશ મેં દેખો, તો કની એક બારાક્ષરી ઉપરથી આખા શબ્દો ગોઠવ્યા છે. કે કંગાલ, પછી સાદો આવે ક, એટલે અ આવે પાછળ બોલીએ કપૂર. પછી કને કાનો લાગે કારાવાસ. કિલકારી, આ નાનો કી દીર્ઘઈ, બરાબર. પછી કીર્તિ, પછી કુદાલ, કૂપ, કૃષિ, રૂનો ક્રુ. પછી કેન્દ્ર, એમ. કેતકી, એક માત્ર એ. કૈદી, બે માત્ર. પછી કોરા, કૌતુક, ક્યાં જોડાક્ષર આવ્યો. પછી ક્રમ અને ક્ષમા, ક્ષવાળો શબ્દ છેલ્લે આવે. તો આ રીતે તમારે બારાક્ષરી પ્રમાણે ગોઠવી શબ્દો. અહીંયા જો તમને એક ઉદાહરણ આપું છું. શબ્દકોશ કે ક્રમ મેં લીખો. હવે અહીંયા લખ્યું છે મેં મછલી, ગીતા, ગોરૈયા, મોર, ગુડ, મંજિલ. હવે આમાંથી પહેલો કયો શબ્દ આવશે મને કહો. કે મછલી પહેલો આવે કે ગ પહેલો આવે, મ પહેલો આવે કે ગના 3 છે ને મના 3 છે. તો આપણે પહેલાં શોધવાનું કે શબ્દકોશમાં મ પહેલો છે કે ગ છે. તમે જુઓ તો અહીં ગ પહેલો છે અને મ કઈ છે? મ આવે પાછળ. તો પહેલાં ગવાળા શબ્દો જોવાનો. હવે ગનામાં ગીતા, ગોરૈયા અને ગુડ. તો તમે શબ્દકોશમાં જોઈ ગયા આગળ સ્વરમાં કે શું પહેલું આવશે? દીર્ઘઈ કે ઉ કે ઈ પહેલો આવે? તો અહીં જુઓ ઈ, આ ઈ આવે, બરાબર. અને પછી ઉ આવે, એટલે ગીતા આપણે પહેલો લખીશું. પછી ઓ આવે કે ઉ? ઓ પાછળ છે અને ઉ પહેલો છે, બરાબર. આ જુઓ અહીં આગળ કે ઓ પાછળ છે. ગોરૈયા અને ગુડ. તો ગુડ પહેલો લખાય કે ગો લખાય? તો તમે કહેશો ઉ પહેલો છે, એટલે ગીતા પછી આપણે શું લખીશું? ગુડ. અને પછી શું આવે? ગો, ઓ વાળો શબ્દ, એટલે ગોરૈયા.
હવે મ વાળા શબ્દો જુઓ, એમાં મછલી છે, મોર છે અને મંજિલ છે. હવે આપણે આગળ જોયું કે અનુસ્વાર શબ્દ હોય એ પહેલો લેવો પડે, બરાબર ને? તો અહીંયા મંજિલ એ પહેલો લેવાનો, મંજિલ, બરાબર. પછી મછલી અને મોર, તો સાદો શબ્દ પહેલો આવે અને ઓ પછી આવે એટલે મછલી આવશે અને છેલ્લે શું આવશે? મોર, બરાબર. આને શબ્દકોશમાં આપણે લખ્યા ક્રમ પ્રમાણે. હવે નીચેનું જે મેં ઉદાહરણ આપ્યું છે એ તમારે જાતે લેસનમાં લખવાનું છે. આ રીતે આમાંથી શોધી કાઢજો. જો તાલાબ, વિદેશ, બકરી, બંદર અને બોર છે. હવે આમાં ત પહેલો આવે, વ પહેલો આવે કે બ, એ જોવાનું. અને એમાં બધા 3 શબ્દો છે, તો એમાં કયો શબ્દ પહેલો લખાય એ આપણે પહેલો લખવાનો, યાદ રાખો, બરાબર. આ તમારે લેસનમાં લખવાનું છે, નોટમાં. હવે નીચે જુઓ, થોડું સમજાયું છે કે આ શું છે કે તમને એની સંકેતના અક્ષર કહેવાય કે પુરલિંગ, આખું પુરલિંગ ના લખે પણ પૂ કરીને જ લખે, એટલે સમજી લેવાનું કે પુરલિંગ. પછી સ્ત્રીલિંગ શબ્દ હોય તો સ્ત્રી લખશે એટલે સ્ત્રીલિંગ કહેવાય. પછી કોઈ ક્રિયા દર્શાવવાની હોય તો ક્રી લખાય. પછી ક્રિયા વિશેષણ શબ્દ દર્શાવવો હોય તો ક્રી અને વી. પછી સંજ્ઞા દર્શાવી હોય તો સ એકલો જ. પછી સર્વનામ બતાવવું હોય તો સ. પછી વિશેષણ બતાવવું હોય તો વી. અવ્યય બતાવવું હોય તો અ. ક્રિયા સકર્મક બતાવવું હોય તો ક્રી અને સ. અને અંગ્રેજી બતાવવું હોય તો એકલો શબ્દ. આ સંકેત કહેવાય. આવા શબ્દો ટૂંકમાં બતાવ્યા હોય તો આપણે એને આ સમજી લેવાનું કે ક્રી અને વી બતાવ્યો હોય કોઈ જગ્યાએ તો શું સમજવાનું? ક્રિયા વિશેષણ બતાવે છે. પછી તમને એવું બતાવ્યું હોય વી તો સમજવાનું વિશેષણ શબ્દ છે, બરાબર. આવું તમને સંકેત અંદર આવશે તમારા ભણવામાં. હવે પાછળ જુઓ, એમાં આ શીખવા માટે છે, તમે આગળ ભણી ગયા જ કે શેર, તો એને હિન્દીમાં સિંહને હિન્દીમાં શેર કહેવાય. આ શબ્દો તમારે વાંચવાના અને યાદ રાખો, બરાબર. હવે ફરી આ બધું જ પહેલેથી વાંચી જાઓ, સમજો અને નોટમાં નોંધ કરો, બરાબર.